હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે જાગી ગયા છે વહેલા થોડાક વેલા 11 વાગ્યા. તો એમાં પહેલાના જાગેલ વિડીયો અત્યારે જય બનાવે. માતાજી, જય શ્રી કૃષ્ણ. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. કાલે તો નહોતો બનાવ્યું અને અત્યારમાં ઘરકામ શરૂ છે. આજે ઘરકામ શરૂ છે. આજે સન્ડે હતો તે થોડીક નિરાશ હતી. કાંઈ બહુ ઉતાવળ નથી. નિરાશ કામ કરી આરામ છે. અને અમારા રઘુબેન દેખાડવું એ રઘુડે રઘુન વાડીમાં લઈ ગયો સવારમાં બેઠું સત્તાર જો શાંતિથી. કા મજા આવી તને? જો ભાગી ગયો. મમ્મી કરે છે હા હંજવારી પોતા કચરા પોતા. કપડાં ધોવાઈ ગયું. કપડાં વહેલા ધોઈ નાખો. 6:30 થાય ને ત્યાં જાગું. 6:30 કપડાં ધોઈ નાખું પછી નિરાશ પછી મને બહુ કામ કરવું જમવા. કચરા પોતા હમણાં તો હમણાંથી કચરા પોતા થોડાક લેટ હાલે છે. રખડી જો થોડુંક એવું આવું કરી નાખે વાયર. પણ આ એમ નથી કીધું કદાચ આમાં હલે નીચે આ રઘુબેન નું નામ ચડી જાય. કા રઘુડી તો જોઈ કેવું કરે. ચા ભાઈ ગયું આમ હવે ના જાય ને તો આ બાજુ કંજુ એ રઘુ અત્યારમાં કામ શરૂ છે. તો જૂની વાપરો. અને બાર આજ આવ્યો છે તડકો. હા લીલા ઝાડવા થઈ ગયા મસ્ત એના થોડાક. અમે આવી ગયા વાડીમાં કેમ કે ઘરે કંટાળો આવી ગયા હતા કે બહાર નીકળવું તો અમે આવી ગયા. તૈયાર થઈને પાછા બધા ફરવા બગીચા માટો મારવા. અમે વાડી જોવા આવ્યા. કેટલા દી થવાના? હા કેટલા દિવસો થયા નથી ને. હું તો આવ્યો હતો. અમે પણ આમ હતા બેઠા હતા. ગુવાર આવ્યો કઈક ક્યાં આવ્યો એ તો પણ હવે ઝીણો આમ થામ આવ્યો. છોડવા હવે તે આવે એવો છે. આ મરચી લાગે છે. ઈ ગુવાર છે. ગુવાર મૂળા ગુવાર આ છે ને દૂધી વેલા ઉપર નહીં દે. પપૈયા અરઘો બધું આવ્યું છે. કપાસ આવો થઈ ગયો છે. કપાસ ખેડૂતને વરસાદ આવ્યો ને એમાં ઘણું નુકસાન થયું. કપાસ બગડી ગયો, સિંગ બગડી ગઈ, હિંગ બગડી ગઈ. મારે ગુવાર વયો ગયો. મમ્મીને ગુવાર વયો ગયો, બગડી ગયો. આવો થઈ ગયો. હે આમ ને આમ વેલાને છે ને કપાસ જોવો આમ ઊંચો કેવો જાય છે. પક્ષી જોર્યું. બધા થોડું વાડીનું કામ કરે અને હું આટા મારું છું. તમારે આટા મારવા હોય તો આવો વાડીમાં.
હા હા ખડ ગણી નાખ્યો એમને તમે બધા કેટલું કામ કરી નાખ્યું, કેટલું ખડ કરી નાખ્યું. આવડે જ ખડ કાઢતા વળી આવડે જ તે ને. હા. ખેડૂતને છોડી છે એટલે આવડે જ તે ને. હે તો તમારું કામ જ કહેજો. આમ પક્ષી બોલે છે. દૂધી આ ઓલું છે શું કહેવાય ક્યાં દૂધી આવી તો અમારી મહેનતમાં દૂધી આવી ગઈ છે. સુખનો સુરત ઉગાડી દીધો છે. અહીંયા ત્રણ છે ચાવડી આ દૂધી છે દૂધી 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 પછી અહીંયા દૂધી છે. આ મોટી થાય કેટલી બધી મોટી થાય ખબર એટલે છે ને ધ્યાન રાખીને હાલવાનું છે. જો અહીંયા આવી ગયેલી છે દૂધી 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 હે હા જો ને આ બધે આવશે આ બધે આવશે. એ ખોટા ફૂલ છે. દૂધી આવીને ફૂલ આવે ને પાછું એવું હોય. અહીંયા બહુ આદત છે. હે લે કરામત તો અલગ છે. થોડુંક એવું છે ને મુંદરા બહુ ગરી જાય ને એટલે મુંદરાનું ને એનો ત્રાસ છે થોડોક. એટલે તમે લાઈક કરી દેજો શેર કરી દેજો. અને હરખો આવી ગયો છે પપૈયા આવી ગયા છે. હા ઝીણો આમ તો પપૈયા ને પપૈયા આવી ગયા બધા. આમાં જો ને નીચે પપૈયું છે. અમે જાવી છે કપાસ કપાસ વાળાની વાડીમાં જાય જો બતાડવા. ખડ કાઢવાનું કામકાજ શરૂ છે. ખડ કાઢો છો હે બોગી ભરવાની છે ને ગોપડા નું કે કઈ ઓલું વિડિયો ઉતારે મારા કપા બધો બગડી ગયો મોદી સાહેબ ને કે આયા તો કઈ આવા જો ઓલા મૂકી દે વળતર અમને આપજો કઈ. કપાસ સુકાઈ ગયો હવે. કપાસ કેટલો બગડી ગયો તો કપા કેટલો બગડી ગયો કે મોદી સાહેબ જે મળે એમ કહેવાય મોદી કે અમને સહાય આપજો ઉતારત કરાય એમ કે આ કેટલે વીક આવ કેવો છે આપણો કઈ દેવાય મેંગા દાદા નો કઈ દેવાય તો એને આવો અડધો વીઘો છે કે મારે જે મળે આપણે એમ તો કોણ આવે છે પપૈયા આવી ગયા પપૈયા. તો અમે વાડીમાંથી વેવ્યા હતા ઘરે અને વાગી ગયા છે હવે 7:30. તો રખોડીને જગાડવાનો ટાઈમ થઈ ગયો છે. સજામાં હોતી છે બતાડું તમને રખોડી જરાય એ જેમ એને હું આદો ને મને મજા આવે કા. સવારે જાગતું જ નહોતો 8:30 મેં ટોપલી ખોલી પછી આમ લુગડું લીધું મેં કીધું ખાઈ લે ઊભું થતા માણ બહાર નીકળ્યું તરાક કરી તાર બહાર કાઢ્યું તો 7:30 થાય ને અને જેટલું હું આદે ને એટલું હું તો રહે અને જગાડવું પડે માઇન્ડ માઇન્ડ. જો બતાડું જો આવી ગયું એને હવે જગાડવાનું ઊભું થાય જ નહીં. જોજો અને આવી રીતે કરે ને તો મજા આવે. જોજો હાલ ઊભું થાય હવે હાલ. મારા મમ્મી નકરી સોડા પે કરે છે. જો
પૂરી કરી નાખી હો. હું તો છે ને તો અને આવું જેટલી હવે ઘડિયા પહેર્યા રાખો ને એટલું આમના મેં હું તો ત્યારે મજા આવે ને નકરું હું આવવાનું એને મજા આવે કંટાળ આવે ને એટલે તો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફાઇનલી અમારે બની ગયા છે ઢોસા. તો ઢોસા ખાવા આવી આવો. તો અમારે બની ગયા છે ડાયરેક્ટ ઢોસા જ બનાવી નાખ્યા. કમ્પ્લીટ પડીકા વાળી ઢોસા બનાવી દીધા. હા. ખાવાના તો સીધા ડાયરેક્ટ ખાવાના ડાયરેક્ટ ખાવાના. એમાં બંધ કરી દાળ થોડું સોળ મારીને ડાયરેક્ટ કા હમણાં થોડીક કેમ પણ દેખાડું. એમને શરૂ જ રહે. તમે દાળ કાઢો ને બધો કયો તો બધાને ખબર પડી જાય. દાળ બનાવી નાખી જાઓ. દાળ બનાવું છે હાલો કુકરમાંથી દાળ કાઢી કુકર માંથી દાળ દાળ કાઢી કાઢી નાખી છે ફાઇનલી મારી દાળ કમ્પ્લીટ. અને રાઈસ હા એમાં કરી સલાડ ગોપીને ખાવા થા ઢોસા તે બન્યાન કર્યું રીહાણો રોયો તાર પપ્પા કે લે હું લઈ આવજો ઢોસા કે નકર અમારે પડ્યું હતું આમાં કીડી છે એ કીડી ને ત્રાય છે. કાંઈ નથી હોવાનું કીડી સડી ગઈ છે ને કરી આને આમ કરી નાખો ને તમે આમાં શું કરો આમ કરી નાખો હા જો હા આમ સ્લો વપરાય. ફાઇનલી આવી ગયો પપ્પાનો ફોન તો કરી દઉં. એ ભલે ફોન કાપ નાખવાનો. ના ના હા ઢોસાની દાળ જો આ છે ચટણી શેની છે? ડાળિયાની દહીંની. ડાળિયાની દહીંની. આ દાળ છે સંભાર કહેવાય એમ. સંભાર ના છે ઢોસો. ઢોસો આ ઢોસો તૈયાર ઢોસો છે. જો આમાં કેટલી ઓલી આવે ને દેખાડો તમને. ઓપન ઓપન ઓપન. હા બસ બસ. ગરમા ગરમ દાળ આવી તો તમે અહીં લગીને વિડીયો જોઈ લેશો તો લાઈક કરી નાખજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. અમારો વિડીયો ગમ્યો હોય ને તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ભૂલ્યા વગર ના કરી દેજો. ઓકે ઓકે ટાટા બાય બાય. બાય બાય.